પાડો જન્મે આ પાડો મોટો થાય તોય પાડો જન્મે તોય મરી જાય તોય 50 વર્ષનો થાય તો પણ એનું નામ તો બદલાય જ નહીં. બદલાય? અહીં કેટલાય એવા છે, અહીં કેટલાય એવા છે પાડા નંબર આવે, સેજ બદલાવ ના આવે તો પછી તે નંબર એમ જ આવે કે. હવે આપણે જાગવું પડશે. સમય બહુ ઓછો છે, સમય બહુ ઓછો છે ને ઓછા સમયની અંદર આપણે આપણું કામ કરી લેવાની જરૂર છે. तो એવું એને કહ્યું કે उत्तम तन को पाई के किया नहीं शुभ काम उनसे तो अच्छी हुई डोर पशु की चाम. उत्तम तन सारू तन મેળવ્યા પછી સારું કામ કરજો. સારું કામ કયું? નવા ઘર બનાવવો, એ છોકરા પરણાવવો, એ કઈ 4 વ્હીલ સાધન લાવવું, એ આ તો બધું છે ને છે. પણ તમારામાં રહેલો પરમાત્મા, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, પરમાત્મા કોણ છે, કેવા છે, આ વાત જાણવા માટે આપણે આ તન પ્રાપ્ત થયું છે. અને આ જાણ્યા વગર જતું રહે આ તમારું કોણ બીજા કોણ કરશે? લો બતાવો. 4 વ્હીલ સાધન તો તમે નહીં લાવો, બીજા લાવશે. પણ આ તમારું કોણ, હું કોણ છું એ કે તમારો છોકરો જોઈને તમારું કોણ પતી જવાનું? એવો આ જોડે તમને ફાયદો થાય એવો છે? તમે જોડો ને એમનો ફાયદો થાય. આ તો સંતો પોતાની કમાણીએ ઉતરો ભાવ. અહીં પોતાની કમાણી જોઈએ, અહીં બીજાની કમાણી ચાલતી નથી. ચાલે? ના ચાલે. એટલે આ બાજી આપણા હાથમાં છે. અને આ સંતોએ મહેનત કરી છે, સંતોએ મહેનત કરી છે. કેટલા મહેનતના અંતે સારું ફળ આવ્યું છે, કેટલા મહેનતના અંતે આ બધું ભેગું થયું છે. આ એમ થાય? કેટલા દિવસની મહેનત ચાલતી હતી, અનેક મહેનત, કેટલી મહેનતના અંતે આ બધું આટલું ભેગું થયું છે. અનેક મહેનતના અંતે સત્ય આપણા હાથમાં આવ્યું છે. અને એ સત્ય આપણા અને જાહેર થયું જ જો હોય, આપણી આજુબાજુ તો ફરતું જ હોય ને આપણે જાણ્યા વગર રહી જઈએ તો અવસર માથે પડે. હા, એટલે જાણ્યા વગર રહી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આ સમય તમને મને જે મળ્યો છે બહુ કિંમતી છે, વારંવાર મળતો નથી. ગીતામાં જેમ ભગવાને કહ્યું છે, હે અર્જુન, મને જે જાણે છે એને હું જાણું છું, મને જે જાણે છે એને હું જાણું છું. આ કદાચ ગીતાનું તમને વાક્ય કદાચ ના સમજાતું હોય તો કદાચ હવે ભોગંબાના બસ સ્ટેન્ડમાં બેઠા હોય, આખો દાડો બેહી રહે, તમને કોણ ઓળખે? ઓળખે? પણ કદાચ આ ટોળામાં જો અમને કોઈ ઓળખતો હોય અને બૂમ પણ હું બરાદ હે બેઠા જ આવો આવો આવો, તો અમે એને ઓળખતા હોય તો અમે એ મને ઓળખે, અમે એને ઓળખીએ, પછી મોજ મજા કેવી આવે? આવે કે ના આવે? હા, આ તો એ આપણને ઓળખતો હોવો જોઈએ. પહેલા જ આપણે એને ઓળખતા હોવા જોઈએ. જ્યાં સુધી આપણે એને ના ઓળખીએ ત્યાં સુધી એ આપણને ઓળખી શકતો નથી. અને ઓળખ્યા વગર જેટલું કંઈક કરવામાં આવે છે એ બધું મૂડી વગરનું વ્યાજ ભર્યા બરોબર છે. શેના વગર? મૂડી વગર ના વ્યાજ ભર્યા બરોબર છે. અને એમાં તો કેટલા અવસર ગયા, ખરું કે નહીં? એક માજી એમના છોકરાને ખોયા યાચકો નાખતા હતા, ખોયાની અંદર યાચકો નાખતા હતા. એમાં અમારા થાવર મહારાજ જેવા એરે નીકળ્યા કે માજી આ છોકરાની હાચકો નાખો છો, ખોયું બહુ જૂનું હે, ખોયું નવું લાવો. કેટલા વર્ષ જૂનું હે? કે ભાઈ જે આ હેચકા ખાય છે ને ખોયા, એનો બાપ કોમન હેચકા ખાતો હતો. આગળ વધીને ગયો તો એનો બાપ કોમન હેચકા ખાતો હતો. આગળ વધીને કહું એનો બાપ અમદ યાચકા ખાતો હતો. થાવર મહારાજ કે આ કેટલું જૂનું છે કે
કે નવું લાવો પણ કે ફાટે તાર નવું લાવવું ને આ તો ઇમ્પોર્ટેન્ટ છે કે છે આ ફાટે જ નવું લાવવું કે છે તાર ઠાવર મહારાજે કહ્યું તમારા કુળમાં કોઈ આ ખોયો ફાડે એવો પાક્યો જ નહીં તમારા કુટુંબમાં તમારા પરિવારમાં તમારા કુળમાં કોઈ ખોયું ફાડે એવો પાક્યો જ નહીં આ જે આવે હુંવાડ્યો એ પગ હલાવવામાં સમજતો જ નહીં ત્યાં ખોયો ફાટશે ચમનો કોક તો ફાડે એવો પાકો એની જે થાય કોક તો ફાડે એવો પાકો હે ત્યાં કઈક નવો આવે જે આવ્યો હવા મુઠીને બસ જે આવ્યો હવા મુઠી આ ખોયાની વાત છે બા પેલી ખોયા એમ ના જતા હે જે આટલો આવ્યો એટલા મકાઈ ના દોડા જેટલું આવ્યું એટલું 50 વર્ષનું કાઢી આલે આ બધું જૂનું થયું ભાઈ હવે કોક નવું એવો કોક પાકોવામાં આ કઈ કઈ બાર પુરુષો પાક્યા તમે જુઓ આજે કેવું ટોરું ભેગું કર્યું છે એમણે હા એવું પાકવું પડશે અને એવા જ્યાં સુધી નહીં પાકીએ તો સુધી આ અવસર સફળ થવાનો નથી થવાનો હા અને તે સફળ કરવા માટે હા અરે આ તન મોઢુલી રામ કો